હમ તમે કાયદાના જાણકાર છો એટલે બહુ જાજો સમય મારે તમારો નથી લેવો, પણ એ જાણવું છે કે અડધી રાત્રે 12 વાગે મારા ઘરે કદાચ કોઈ આવે અને મને એવું કહે કે બેન તમારી ધરપકડ કરવાની છે અથવા તો તમારી અટકાયત કરવાની છે, તો એવી કઈ સામાન્ય જાણકારી છે જે મારા સહિત રાજ્યની દરેક દીકરીને હોવી જોઈએ? એટલે ટૂંકમાં કાયદાની જાણકારી તમારી પાસેથી જોઈએ છે કે એવું શું છે કે જેમાં એક દીકરી એવું કહી શકે કે ના, આ તો નહીં જ થાય અત્યારે, આવતીકાલે સવારે 6 વાગે તમે આવજો. એ બેઝિક જાણકારીઓ થોડી નાની નાની તમારી પાસેથી જોઈએ છે. સ્ત્રીઓ માટે એટલા બધા કાયદાઓ છે, અને હું હમ સ્પેસિફિકલી કહું છું, આમાં બે કેટેગરી છે, એક આરોપી સ્ત્રી અને એક છે સાક્ષી સ્ત્રી. જ્યારે હમ સ્ત્રી આરોપી હોય તો આરોપી હમ કેસની અંદર ડીકે બાસુ અને અર્નિશ હમ કુમાર આ સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ છે, અને એની અંદર એમને ક્લિયર કટ એવું કીધેલું છે કે ભાઈ સનસેટ પછી અને સનરાઈઝ એટલે કે અંધારાના સમયમાં આપણે ટૂંકમાં સમજીએ તો રાઈટ, હમ કોઈ પણ હમ સ્ત્રીની ઘરેથી ધરપકડ કરી શકાય નહીં. હા, નહીં. જો એ વ્યક્તિ કોઈ ખુખાર અપરાધી હોય, આતંકવાદી હોય, બરાબર, હમ કોઈ એને બલાત્કારની આરોપી હોય અથવા એને કોઈ એમાં મદદગીરી કરી હોય, એવી ખુખાર આરોપી હોય, એને ભાગી જાય એવી પરિસ્થિતિ હોય, રાઈટ, તો એમની હમ ધરપકડ કરવી અનિવાર્ય છે, અને એ પણ મેજિસ્ટ્રેટની પરવાનગી બાદ જ લેવાય ખરી, અથવા ડીવાયએસપી ની પરવાનગી લેવી પડે. ઓકે, આ હમ ક્લિયર આરોપીના કેસની અંદર. હવે ઓકે. જ્યારે પણ સાક્ષી હોય ત્યારે એવો કાયદો છે કે બીએનએસએસ ની ધારા 179 ક્લિયર કટ હમ એવું કહે છે કે 15 વર્ષથી નાની ઉંમરનો કોઈ પણ પુરુષ, સ્ત્રી, 65 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝન અને કોઈ પણ સ્ત્રી એને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવી જ ના શકાય. એ મહિલાને હમ સામે ચાલીને આવવું હોય તો એ અલગ વાત છે, પણ તમે હમ મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી શકો નહીં. તમારે જો હમ કોઈ પણ મહિલાના નિવેદનની આવશ્યકતા છે તો તમે એ મહિલાની ઘરે જાઓ, એનું નિવેદન નોંધો, એની સાઈન કરાવો અને તમે આવો પોલીસ સ્ટેશન પાછા, પણ મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં. તો આ એક સિમ્પલ કાયદો છે, ને સ્ત્રીઓની ગરિમાની લાજ રાખવા માટે જ માત્ર આ કાયદામાં પ્રાવધાન છે કે રાત્રે કોઈની ધરપકડ ના થાય, અને સ્ત્રી સાક્ષી હોય તો નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં. સ્ત્રીઓ માટે એટલા બધા કાયદાઓ છે, અને હું હમ સ્પેસિફિકલી કહું છું, આમાં બે કેટેગરી છે, એક આરોપી સ્ત્રી અને એક છે સાક્ષી સ્ત્રી. જ્યારે હમ સ્ત્રી આરોપી હોય તો આરોપી હમ કેસની અંદર ડીકે બાસુ અને અર્નિશ હમ કુમાર આ સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ છે, અને એની અંદર એમને ક્લિયર કટ એવું કીધેલું છે કે ભાઈ સનસેટ પછી અને સનરાઈઝ એટલે કે અંધારાના સમયમાં આપણે ટૂંકમાં સમજીએ તો રાઈટ, હમ કોઈ પણ હમ સ્ત્રીની ઘરેથી ધરપકડ કરી શકાય નહીં. હા, નહીં. જો એ વ્યક્તિ કોઈ ખુખાર અપરાધી હોય, આતંકવાદી હોય, બરાબર, હમ કોઈ એને બલાત્કારની આરોપી હોય અથવા એને કોઈ એમાં મદદગીરી કરી હોય, એવી ખુખાર આરોપી હોય, એને ભાગી જાય એવી પરિસ્થિતિ હોય, રાઈટ, તો એમની હમ ધરપકડ કરવી અનિવાર્ય છે, અને એ પણ મેજિસ્ટ્રેટની પરવાનગી બાદ જ લેવાય ખરી, અથવા ડીવાયએસપી ની પરવાનગી લેવી પડે. ઓકે, આ હમ ક્લિયર આરોપીના કેસની અંદર.